આલ્ફાબેટ શીખી ગયા છીએ લખતા અને બોલતા તો આખી ABCD આવડે છે ઓકે તો હવે આજે આપણે શું કરીશું તો K for kite આજે આપણો ટોપિક કયો છે તો છે K for kite શું છે આ kite તો આજે આપણે શું કરીશું અહીંયા લખતા શીખીશું તો kite એટલે પતંગ ઓકે તો ચલો હવે આપણે શું કરીશું તો સૌ પહેલા એક લાઈન ડોટ વાળી અને બીજી આપણે પેટર્ન દ્વારા શીખીશું તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પહેલા શું કરીશું આપણે તો સૌ પહેલા ડોટ વાળો કે બનાવીશું ઓકે અને પછી શું કરવાનું છે એના ઉપર ઊંટવાનું છે તો પહેલા સૌ પહેલા આવશે ડોટ વાળો કે આલ્ફાબેટ કયો કે તો K for kite શું બોલાશે K for kite ઓકે તો ચલો હવે આ શું છે તો ડોટ વાળા કે આલ્ફાબેટ છે હવે આપણે એના ઉપર શું કરવાનું છે ગુંટવાનું છે તો ચલો હવે આપણે એના ઉપર ગુંટીશું તો જે ડોટ વાળા છે એના ઉપર આ રીતે હું ચોકની મદદથી ગુંટું છું તમારે પેન્સિલની મદદથી ગુંટવાનું છે ઓકે તો જો મેં આ શું કર્યું તો જે ડોટ વાળા કે છે એના ઉપર ગુંટ્યું તો જો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન પછી સ્લેન્ટિંગ લાઈન એક અને એક છે બીજી સાઈડ નીચેની સાઈડ બીજી સ્લેન્ટિંગ લાઈન ઓકે તો શું બની ગયું આ K for kite તો અહીંયા આપણે ફરીથી કરીશું તો રેડ લાઈન થી બ્લુ લાઈન માં જો સ્ટેન્ડિંગ લાઈન કરી જે ડોટ વાળું છે તેના ઉપર ગુંટ્યું હવે અહીંયા રેડ લાઈન થી બ્લુ લાઈન માં જો મેં શું કર્યું સ્લેન્ટિંગ લાઈન તો સ્લેન્ટિંગ લાઈન એટલે ત્રાંસી લીટી હવે બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન માં બીજી સાઈડ થી આ રીતે શું કરવાનું છે ત્રાંસી લીટી આપણે ત્રાંસી લીટી શીખ્યા છે ને બે સાઈડ થી ઓકે તો આ છે એક સાઈડ અને આ છે એની બીજી સાઈડ તો આપણે આ શું કર્યું K for kite કયો આલ્ફાબેટ છે K K for kite ઓકે ચલો અહીંયા આપણે ફરીથી કરીએ તો સૌ પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન માં જે ડોટ વાળા છે તેના ઉપર આ રીતે ગુંટવાનું છે તો મેં પણ આ રીતે જો ગુંટ્યું રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી જે ડોટ વાળા છે તેના ઉપર આ રીતે ચોકડી મદદથી સ્ટેન્ડિંગ લાઈન કરી હવે જો અહીંયા સ્ટેન્ડિંગ લાઈન છે તો તેના ઉપર પણ શું કરવાનું છે ગુંટવાનું છે અને તમારે આ રીતે પેન્સિલથી ગુંટવાનું છે ઓકે તો શું કર્યું મેં આ આલ્ફાબેટ જે ડોટ વાળો છે તેના ઉપર ગુંટ્યું તો બની ગયો શું આ તો K for kite આને બોલાશે K for kite kite એટલે પતંગ ઓકે તો ચલો હવે આપણે અહીંયા ફરીથી કરીશું તો પહેલા શું કરીશું જે ડોટ વાળો છે તેના ઉપર આપણે ગુંટીશું ને ઓકે તો ચલો આપણે ફરીથી ગુંટીએ તો જે ડોટ વાળો છે તેના ઉપર મેં શું કર્યું આ સ્ટેન્ડિંગ લાઈન જે ડોટ વાળી છે રેડ લાઈન થી બ્લુ લાઈન માં તો એના ઉપર આપણે ગુંટ્યું હવે એક સ્ટેન્ડિંગ લાઈન બનાવી અને હવે બનાવીશું બીજી સ્ટેન્ડિંગ લાઈન તો શું બની ગયું આ K આલ્ફાબેટ K ઓકે K for kite હવે આપણે જોઈશું કે કયા સંકેતો આવે છે તો જુઓ પહેલા છે સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી પછી સ્લેન્ટિંગ લાઈન આ સાઈડ એક અને એક છે બીજી સાઈડ એટલે એક રાઈટ સાઈડ અને એક છે લેફ્ટ સાઈડ તો આપણે જોઈન્ટ કરીશું તો શું બનશે K for kite તો ચલો અહીં આપણે ફરીથી લખીએ તો રેડ લાઈન થી બ્લુ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન તો મેં કરી સ્ટેન્ડિંગ લાઈન અને હવે છે સ્લેન્ટિંગ લાઈન તો બંને સ્ટેન્ડિંગ લાઈન અહીંયા કરવાની છે તો પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન અને પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન એટલે ત્રાંસી લીટી તો શું બની ગયું આ K for kite આને બોલાશે K આલ્ફાબેટ K for kite હવે અહીંયા ફરીથી કરીશું તો રેડ લાઈન થી બ્લુ લાઈન માં સ્ટેન્ડિંગ જો શું કર્યું તો સ્ટેન્ડિંગ લાઈન ઓકે હવે બાકી રહી સ્લેન્ટિંગ લાઈન
સ્લેન્ટિંગ લાઈન. ઓકે, હવે કરીશું બીજી સ્લેન્ટિંગ લાઈન. એક છે રાઈટ સાઈડ અને એક છે લેફ્ટ સાઈડ. આપણે અહીંયા એક રાઈટ સાઈડ અને એક લેફ્ટ સાઈડ બંને સ્લેન્ટિંગ લાઈન કરી. ઓકે, તો આ બની ગયો કે આલ્ફાબેટ. આને શું બોલાશે? તો કે. કે ફોર કાઇટ. હવે એવી જ રીતે અહીંયા આપણે ફરીથી કરીશું. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન રેડ લાઈન થી બ્લુ લાઈન. હવે સ્લેન્ટિંગ લાઈન કરીશું. તો એ પણ રેડ લાઈન થી બ્લુ લાઈન. અને હવે બીજી સ્લેન્ટિંગ લાઈન બાકી રહી ને, તો એ અહીંયા નીચેની સાઈડ આ રીતે આવશે બ્લુ લાઈન થી બ્લુ લાઈન. તો આ લખ્યું આપણે કે આલ્ફાબેટ. કે ફોર કાઇટ. શું બોલાય આને? કે ફોર કાઇટ. ઓકે, તો ચલો હવે ફરીથી રેડ લાઈન થી બ્લુ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન. અને હવે બે સ્ટેન્ડિંગ લાઈન બાકી છે. તો સૌ પહેલા રાઈટ સાઈડ વાળી આવશે. ઓકે, ઉપરથી લેવાની છે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી. અને હવે આવશે લેફ્ટ સાઈડ વાળી સ્લેન્ટિંગ લાઈન. ઓકે, તો આ શું કર્યું મેં? કે આલ્ફાબેટ કર્યો. તો આને બોલાશે કે ફોર કાઇટ. હવે એવી જ રીતે આપણે અહીંયા ફરીથી કરીશું. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરીશું. તો રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી. હવે બે જે સ્ટેન્ડિંગ લાઈન છે તે આપણે અહીંયા જોઈન્ટમાં કરીશું. તો સૌ પહેલા રેડ લાઈન થી સ્ટાર્ટ કરીશું અને આ રીતે બ્લુ લાઈન સુધી કરીશું. હવે બ્લુ લાઈન થી બ્લુ લાઈન સુધી. ઓકે, તો હવે છે બ્લુ લાઈન થી બ્લુ લાઈન સુધી. તો શું કર્યું મેં? આ કે આલ્ફાબેટ. આને બોલાશે કે ફોર કાઇટ. પછી બીજું પણ બોલાશે કે ફોર કી. કે ફોર કી. અને પછી બોલાશે કે ફોર કિંગ. ઓકે, તો ચલો આપણે અહીંયા ફરીથી કરીએ. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, અને હવે આવશે સ્લેન્ટિંગ લાઈન. તો એક સ્લેન્ટિંગ લાઈન અને બીજી સ્લેન્ટિંગ લાઈન. તો શું કર્યું મેં? આ કે આલ્ફાબેટ લખ્યું. તો કે ફોર કી પણ બોલાશે. ઓકે, તો કી એટલે શું થાય? ચાવી. અને કે ફોર કિંગ. તો કિંગ એટલે રાજા. તો અહીંયા આપણે શું દોર્યું છે? કાઇટ છે. તો અહીંયા આપણે બોલીએ છીએ કે ફોર કાઇટ. ઓકે, તો આ છે કે ફોર કાઇટ. હવે અહીંયા આપણે ફરીથી કરીશું. તો સૌ પહેલા શું કરીશું? સ્ટેન્ડિંગ લાઈન. તો અહીંયા હું સૌ પહેલા કરીશ સ્ટેન્ડિંગ લાઈન. હવે શું બાકી રહ્યું? તો સ્લેન્ટિંગ લાઈન. બે સ્લેન્ટિંગ લાઈન બાકી છે. એક છે રાઈટ સાઈડ અને એક છે લેફ્ટ સાઈડ. તો બે સ્લેન્ટિંગ લાઈન આપણે અહીંયા જોઈન્ટ કરીશું. તો સૌ પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન માં સ્લેન્ટિંગ લાઈન એક. અને હવે શું કરવાનું છે? બીજી સ્લેન્ટિંગ લાઈન. તો એ બ્લુ લાઈન થી બ્લુ લાઈન સુધી. તો શું બની ગયું? આ કે આલ્ફાબેટ. આને બોલાશે કે. કે ફોર કાઇટ. કાઇટ એટલે શું છે? આ પતંગ. તો હવે આપણે લાસ્ટમાં પણ એ જ રીતે કરીશું. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરીશું, પછી સ્લેન્ટિંગ લાઈન. અને બે સ્લેન્ટિંગ લાઈન છે. તો એક છે રાઈટ સાઈડ અને એક છે લેફ્ટ સાઈડ. તે બંને સ્ટેન્ડિંગ લાઈન અહીંયા આપણે જોઈન્ટ કરીશું. તો જો સૌ પહેલા શું છે? આ સ્ટેન્ડિંગ લાઈન કરી આપણે અહીંયા. પછી છે સ્લેન્ટિંગ લાઈન. જે એક છે આ પહેલી છે અહીંયા કરી છે અને સેકન્ડ છે એ નીચેની સાઈડ કરી છે. તો શું બની ગયું? આ કે ફોર કાઇટ. તો આ જ રીતે આપણે લાસ્ટમાં પણ એ જ રીતે લખીશું. તો સૌ પહેલા હું શું કરીશ? તો રેડ લાઈન થી સ્ટાર્ટ કરીશ. રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન. લાઈન ખેંચવાની છે બ્લુ લાઈન સુધી. ઓકે, અને હવે શું બાકી રહ્યું? તો સ્લેન્ટિંગ લાઈન. તો એ પણ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી. હવે બીજી ભરવાની છે ને સ્લેન્ટિંગ લાઈન. ટ્રાન્સલિટી આપણે બીજી બનાવીશું ને. જુઓ તો આ શું છે? ટ્રાન્સલિટી. ઓકે, તો જુઓ એક સ્લેન્ટિંગ લાઈન અને બીજી. તો આપણે અહીંયા કેટલી કરી? એક જ કરી છે. હજુ બીજી બાકી છે ને. એ બીજી લાઈન સ્લેન્ટિંગ લાઈન જ્યારે કરીશું ત્યારે શું બનશે? તો કે ફોર કાઇટ. ત્યારે આપણો કે ફોર કાઇટ આલ્ફાબેટ પૂરો થશે. તો શું કર્યું મેં? આ બીજી સ્લેન્ટિંગ લાઈન બનાવી દીધી. તો હવે આ શું છે? કે આલ્ફાબેટ.
alphabet. ઓકે, તો આને બોલાશે K for kite. ઓકે, તો આજે આપણે શીખ્યા K for kite. તો આ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.